નમસ્કાર મિત્રો, જીઆર વોઇસમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, જે બાદ ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે। નોંધનીય છે કે ચોમાસું ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ચૂક્યું છે, તો આવા કિસ્સામાં વાવણી અને વાતાવરણમાં ઠંડક પ્રસરે એ માટે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી અંગે વાત કરી છે। 9 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે। 10 જૂનના રોજ પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના વધુ ભાગો, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, ઉત્તર પૂર્વ રાજ્યમાં આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે। આ ઉપરાંત મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના વધુ કેટલાક ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ઉત્તર પૂર્વ ભારતના કેટલાક વધુ ભાગો અને લઘુ હિમાલયના કેટલાક વધુ ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં એ પછીના 4 થી 5 દિવસ ચોમાસું આગળ વધવાની સાનુકૂળ પરિસ્થિતિ છે।